વડોદરા જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ જાહેર. જ્યોત્સના રબારી બન્યા પ્રમુખ. કમલેશ પટેલને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું. કારોબારી સમિતિના ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલાની વરણી. રાકેશ ઠાકોર શાસક પક્ષના નેતા અને મનીષા પરમાર બન્યા દંડક. પંચમહાલ પંચાયતમાં સત્તાનું નવું માળખું. નીરજ પટેલ પ્રમુખ અને મહેન્દ્રસિંહ ચાવડા બન્યા ઉપપ્રમુખ. કારોબારી અધ્યક્ષ તરીકે શહેરાના મગન પટેલિયાના નામ પર મહોર. આવતીકાલે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે પ્રથમ સામાન્ય સભા. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત. ભાજપ દ્વારા મીટિંગ યોજી કરી જાહેરાત. પ્રમુખ તરીકે લીનાબેન કાવાણી, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમાના નામની જાહેરાત. શાસક પક્ષ નેતા તરીકે સોનલબેન દેવરાણીયાને જવાબદારી. ચોમાસા પૂર્વે સરકાર એક્શન મોડમાં. વીજ પુરવઠો સુચારુ રાખવા ઉર્જા મંત્રીની સમીક્ષા બેઠક. રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ લીધી ઓનલાઈન સમીક્ષા બેઠક. જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. પીએમ મોદીએ દિલ્હી બેઠકની તસવીરો શેર કરી. બેઠકમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા અંગે થઈ ચર્ચા. પીએમ મોદીએ કહ્યું, જીવવાની સરળતા અને વ્યાપાર વધારવા પર રહેશે અમારો ભાર. પીએમએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી દેશવાસીઓને આપી વિગતો. 26 કરોડના પ્રોજેક્ટ મામલે હાઈકોર્ટમાં અરજી. ગટર પુનર્વસન અને આધુનિકીકરણ સંબંધિત પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકારાયો. ટેન્ડર પ્રક્રિયાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર પ્રોજેક્ટને પડકારાયો. તો શરતોનું પાલન ન થયું હોવાની એમસીની કોર્ટમાં પ્રાથમિક રજૂઆત. સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે. માણાવદરનું લીંબુડા ગામ આજે પણ સુવિધાઓથી વંચિત જોવા મળ્યું. પાયાની જરૂરિયાતો માટે ગ્રામજનો મારી રહ્યા છે વલખા. બિસ્માર રસ્તાઓ અને પાણીની તંગીથી ગ્રામજનોમાં ભારે રોષ. તંત્રની ઉદાસીનતા સામે લીંબુડા ગામના લોકોમાં ફેલાયો વ્યાપક આક્રોશ. માણાવદરના લીંબુડા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ. ગામમાં 300 વીઘા ગૌચર જમીન પર દબાણ અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા. અનેક રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા લોકો હવે આરપારના મૂડમાં.